Hello students, welcome to Vijaynagar High School, Naranpura, Ahmedabad. Today we are going to learn Standard 11th English, Unit number 2, Read number 1, Part 1, AutoFab Technology. So let's start Unit number 2, Read number 1. The name of lesson is AutoFab ટેકનોલોજી. ઓટોફેબ એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત, ઓટોમેટેડ એટલે કોમ્પ્યુટરાઇઝ. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે કોમ્પ્યુટરાઇઝ. સો લેટ્સ સ્ટાર્ટ. ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. You are not happy with any model of the cars in the showroom. Now you work on a computer and create your dream car on the screen. And magic, next week you get delivery of a car fabricated exactly like your design. Such magic is possible through a process known as automated fabrication. Imagine એટલે કલ્પના કરવી. કલ્પના કરો. તમારી જાતને કારના શોરૂમમાં કલ્પના કરો. મેં અહીંયા તમને પેરેગ્રાફનું ગુજરાતી આપ્યું છે કે જેથી કરી અને તમે એનો જે કન્સેપ્ટ છે ઓટોમેટેડ ફેબ્રિકેશનનો એ સારી રીતે સમજી શકો. તમારી જાતને કારના શોરૂમમાં કલ્પના કરો. તમે શોરૂમમાં કારના કોઈ પણ મોડેલથી ખુશ નથી. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને સ્ક્રીન પર તમારી ડ્રીમ કાર બનાવો છો, સપનાની ગાડી. અને જાદુ, આવતા અઠવાડિયે તમને તમારી ડિઝાઇનની જેમ જ બનાવટી કાર ડિલિવરી મળશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા આ જાદુ શક્ય છે. યસ સ્ટુડન્ટ્સ, ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા તમે તમારી ડ્રીમ કાર, તમારા સપનાની ગાડી છે એ બનાવી શકો છો. ખૂબ જ સુંદર વાત કરેલી છે કે તમે કોઈ શોરૂમમાં ગયા અને ગાડી ના ગમી તો તમે ઓટોમેટેડ ફેબ્રિકેશનથી બનાવી શકો છો. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા એનું બીજું નામ છે ઓટોફેબ એ તકનીકીઓનો સમૂહ છે, ટેકનોલોજીનો, જે 3 કાચા માલમાંથી પરિમાણીય ધન એટલે કે ડાયમેન્શનલ સોલિડ પરિમાણીય ધન બનાવવાની પ્રક્રિયાને ઓટોફેબ કરે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એને ઓટોફેબથી પણ ઓળખાય છે. This industry uses solidification of polymers, powders, and other raw materials guided by designs drawn on ordinary computers. આ ઉદ્યોગ પોલિમર, પાવડર અને અન્ય કાચા માલ સામાન્ય કમ્પ્યુટર પર દોરેલા ડિઝાઇન દ્વારા માર્ગદર્શિત કરી શકે છે. ઓટોફેબ ટેકનોલોજી એક એવો ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી છે કે જેમાં પહેલાં તમે કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવશો અને પછી એને કાચા માલ દ્વારા આગળ કાર્ય કરશો. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર powers to manipulate the properties of matter. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Inviting the customers into design, development and production process will lead to unexpected new products. હવે મનુષ્ય માટે પદાર્થોની ગુણધર્મોને હેરાફેરી કરવાની શક્તિઓ પ્રાપ્ત કરવી શક્ય બનશે. ઓટોફેબ હવે ઉત્પાદકો ગ્રાહકોની અનન્ય આવશ્યકતાઓને સંતોષવા માટે આ માટેની તકો બનાવી રહ્યું છે અને ઉત્પાદન પ્રક્રિયા અનપેક્ષિત
ગ્રાહકને ડિઝાઇન વિકાસમાં આમંત્રણ આપી રહ્યા છે અને નવા ઉત્પાદનો તરફ દોરી જશે. સો નાવ ઇટ વિલ બી પોસિબલ. હવે શક્ય બનશે. કોના માટે? હ્યુમન બિંગ, માણસો માટે. એક્વાયર એટલે મેળવવું, પાવર એટલે શક્તિઓ, શેની? મેનિપ્યુલેટ કરવાની, બનાવવાની, પ્રોપર્ટીમાંથી વસ્તુને. ઓપોર્ચ્યુનિટી એટલે તકો. આપણી જે યુનિક નીડ છે એ સંતોષવાની તક છે એ આપણે મેળવી શકીશું. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ co-constructor. Now product liability, other risks and patent rights may be said with the customer's automated fabrication will have a dramatic impact on society. ઇન ઓટોફેબ એટલે કે ઓટોફેબમાં કસ્ટમર એટલે કે ગ્રાહક એ શું છે? એ co-constructor છે. આજે જે ઓનર છે એ જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છે એની જોડે જોડે હવે કસ્ટમર છે એ પણ કન્સ્ટ્રક્ટ કરી શકશે. હવે વસ્તુની આર્થિક જિમ્મેદારી અને અન્ય જોખમ, લાયાબિલિટી, રિસ્ક એટલે જોખમ અને લાયાબિલિટી એટલે એની જવાબદારી અને એ ગ્રાહકો સાથે શેર કરી શકાય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર નાટકીય અસર કરશે. ડ્રામેટિક એટલે કે નાટકીય, ઇમ્પેક્ટ એટલે કે અસર, સોસાયટી એટલે સમાજ પર. તો આ રીતે ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર નાટકીય અસર કરશે. સો અહીંયા હવે આપણે આગળ ઓટોફેબ ટેકનોલોજીની મેથડ્સ જોઈશું. ફર્સ્ટ મેથડ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. વધારે સારી પ્રોડક્ટની ક્વોલિટી એટલે કે ગુણવત્તા. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. Therefore, there will be decline in need for replacement. ઓટોમેટેડ એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશનવાળી જે મેથડ છે એની ઇન્સ્પેક્શન એટલે કે એનું આપણે જે અવલોકન કરીએ એ ઇન્સ્પેક્શન એટલે અવલોકન, એસેમ્બલી એટલે જોડાણ. એનાથી શું થશે? ક્વોલિટી છે એની જે ગુણવત્તા છે અને એની ડ્યુરેબિલિટી છે એટલે કે એનું ટકાઉપણું છે એ પ્રોડક્ટનું એ વધારે સારું ઇમ્પ્રૂવ થશે એટલે કે સુધરશે. અને એક અસર એવી રહેશે કે કાર છે, ટેલિવિઝન છે, રેફ્રિજરેટર છે વગેરે છે એ વધારે લાંબા સમય પહેલાંના મોડેલ કરતાં ટકશે અને રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે એમાં ડિક્લાઇન એટલે ઘટાડો થશે. બરાબર? સમજમાં આવ્યું? અહીંયા ચિત્રથી બતાવેલું છે કે તમારી જે નકામી જે પ્રોસેસ વસ્તુઓ છે, કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે જેવી, એનો ફરી પાછો ઉપયોગ કરી અને આપણે વધારે ગુણવત્તાવાળી અને વધારે ટકાઉપણાવાળી પ્રોડક્ટ્સ છે એ બનાવી શકીશું. સેકન્ડ વન, મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે કોઈ વસ્તુ જે ખરાબ થઈ ગઈ છે એને ફેંકી દેવાની જગ્યાએ એનો ફરી ઉપયોગ કરવો, એને રિસાયકલ કરવું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. There will be recycling of materials in new ways. This will be a great compensation to environment. હવે ઓટોફેબ ટેકનોલોજીના કારણે રિસાયકલિંગ વધુ થશે. તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ, નવા મોડલ ખરીદવાની બદલે અથવા તો એને થ્રો અવે કરી દેવાની, એને ફેંકી દેવાની જગ્યાએ આપણે શું કરીશું? કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ. પોતાના જે જૂના મોડેલ છે એ કંપનીને આપશે અને એમાં જરૂરી સુધારા વધારા કરી, અહીંયા આપ્યું છે જરૂરી સુધારા વધારા કરી અને નવું મોડેલ છે એ લોકો ઓલ્ડ સ્ટફમાંથી એટલે કે જૂની વસ્તુઓથી મેળવી શકશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. નવી રીતે મટીરિયલ છે એનું રિસાયકલિંગ થશે અને એ રીતે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ છે એને કમ્પેન્સેશન એટલે કે બેનિફિટ, ફાયદો થશે. સો ધેર વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. આ રીતે રિસાયકલિંગ કરી અને આપણે પર્યાવરણને બચાવી શકીશું. થર્ડ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. If mass production loses its economic advantage, huge centralized factories would disappear. They will be replaced by smaller and community-based facilities. There will be a continuous decline in the amount of human efforts needed to product material goods. Then the customer may be served better by a local owner and operator of a manufacturing shop. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. The return of the village craft worker.
હવે કોઈ પણ સિટીની અંદર આપણે જોઈએ તો ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે ગામડામાંથી આવેલા શહેરની અંદર ફેક્ટરીઝમાં કામ કરતા જે વર્કર હોય એને હવે માસ પ્રોડક્શન મતલબ નવું પ્રોડક્શન બંધ થઈ જશે અને જૂનામાંથી નવું બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. એટલે એવા કારીગરો પોતાનું બની શકે કામ ગુમાવી શકે તો એને પાછા જવું પડે તો એ લોકો પોતે ગામડે પાછા ફરશે. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. મોટી જે ફેક્ટરી છે એ અદ્રશ્ય થઈ જશે. They will replaced by smaller and community based facilities. અને એની જગ્યા કોણ લઈ લેશે? જે મોટી ફેક્ટરીઝ છે એની જગ્યા લઈ લેશે નાના કોમ્યુનિટી, નાના સમૂહવાળી અમુક ફેસિલિટી ધરાવતા બિઝનેસ ધંધાઓ. There will be a continuous decline in the amount of human efforts needed to product material goods. કોઈ પણ વસ્તુ બનાવવા માટે ગુડ્સ એટલે એનો માલ સામાન બનાવવા માટેની જે હ્યુમન એફર્ટની જે જરૂર પડતી હતી એની સંખ્યામાં ડિક્લાઇન એટલે કે ઘટાડો થશે. શા માટે? કારણ કે આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ છીએ કે કોઈ પણ ગાડી છે કે રેફ્રિજરેટર છે કે ટોસ્ટર છે એ નવું બનાવીએ તો કેટલી વસ્તુની જરૂર પડે, પરંતુ જૂનામાંથી નવું બનાવીએ તો એના ઘણા બધા સ્પેર પાર્ટ તો ઓલરેડી યુઝમાં છે જ આપણી જોડે. તો આપણે એ નવા સ્પેર પાર્ટ નવું જે બનાવીશું એની અંદર વધારે હ્યુમન એફર્ટની જરૂર નહીં રહે. તો then the customers may be served better by a local owner and operator of manufacturing shop. એટલે જે લોકલ ઓપરેટર છે એનાથી જે કામ છે એ વધારે સારી રીતના થઈ શકશે. Thus, the factories will become decentralized and naturally talented village craft workers will be back with a bang. અને એવી રીતે જેનામાં ટેલેન્ટ છે એવા ટેલેન્ટેડ ગામના જે લોકો છે એ પોતે પોતાના ગામમાં પાછા ફરશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. Soon, the scale of autophagy will shrink to nanostructural level. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. It will be possible on reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. The extension of human lifespan will continue. The health of all people will improve. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. ખૂબ જ સુંદર વાત કરી છે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી મેડિકલ ટ્રીટમેન્ટ. Soon the scale of autophagy will shrink to nanostructure level. એનું જે લેવલ છે એ કેવું થઈ જશે? નાનું થઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી જે આપણે જે મેડિકલના જે ઇન્સ્ટ્રુમેન્ટ જે સાધનો વાપરીએ છીએ ને એની સાઇઝ કેટલી મોટી હોય છે, એની જગ્યાએ એ સાધનો કેવા થઈ જશે? ઇટ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. મોલેક્યુલ એટલે તમને બધાને જ ખ્યાલ હશે, મોલેક્યુલ એટલે પાર્ટિકલ, નાના કણો. હવે નાના કણની સાઇઝ કેટલી હોય? એનાથી પણ કદાચ નાનું એટલી જ એવી સાઇઝનું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિસ્યુઝ. આપણે ટિસ્યુ પણ બનાવી શકશું. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિસ્યુ ડીકે વિલ બી ડન. અને જે કોઈ પણ એવા મેચ્યોર ટિસ્યુ આપણા શરીરમાં થયા છે એને પણ આપણે એનો નાશ ડીકે કરી શકીશું, એને નાશ કરી શકીશું. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. માણસનું જીવન છે એ પણ વધશે, એક્સટેન્ડ થશે એટલે કે વધશે. એન્ડ ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ વુડ બી ડ્રામેટિક. અને આવી બધી જ વસ્તુઓની જે ઇફેક્ટ થશે એ કેવી હશે? ડ્રામેટિક. ઇટ ઇઝ બિલીવડ દેટ સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન top community could be self-sufficient with a collection of fabricators and a solar power generation. The combined effect of such changes could be dramatic. આ બધી જ વસ્તુઓની જે અસર છે કેવી હશે? ડ્રામેટિક હશે, વિશાળ હશે. It is believed that after some years a small mountain top community could be self-sufficient. એવું કહેવામાં આવે છે કે જે ઉપર પર્વતો ઉપર જે લોકો રહે છે એની પાસે કોઈ કામ ધંધો નથી હોતો, પરંતુ એ પોતે પોતાના નેચરલ ટેલેન્ટથી એ પોતે પોતાનું ગુજરાન છે એ ચલાવી શકશે. ધ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલાર પાવર સિસ્ટમ. એ પોતે સોલાર પર્વત ઉપરથી જેને સોલાર એનર્જી મળે છે એનાથી પણ એ લોકો જનરેટ કરી શકશે. એઝ ધ મેથડ્સ ઓફ autophagy advance, the form of raw materials will be unimportant. Sophisticated autophagy machines will be capable of rearranging molecular structures to generate any object from them. Plastic, milk,
jugs, and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. ઓટોફેબ જે છે એની મેથડ છે જેમ જેમ આગળ વધશે તેમ તેમ એની જે મટીરિયલ છે એ જે રો મટીરિયલ જે કાચો માલ છે એનું ઇમ્પોર્ટન્સ છે ઘટી જશે. Sophisticated autofab machines will be capable to rearrange molecular structures to generate any object from them. જે કાચો માલ છે એની હવે જરૂર નહીં પડે અને એની અંદરથી આવા જે મોટા મોટા મશીન છે એ એના નાના નાના કણોના સ્ટ્રક્ચરમાંથી જ નવી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરી શકશે. પ્લાસ્ટિકની જે મિલ્કનો જે જગ છે, પ્લાસ્ટિકનો દૂધનો જે જગ હશે અથવા તો કારની જે ટ્યુબ છે કે જે પંચર થઈ ગઈ છે, જેને આપણે કદાચ એ પ્લાસ્ટિકનો જગ છે ને ફેંકી દઈએ કે કારની જે ટ્યુબ છે એને ફેંકી દઈએ, પણ એની અંદરથી આપણે ફરી પાછું કોઈક નવો ટેબલ લેમ્પ બનાવી શકીશું. સો અહીંયા એવું કહેવા માંગે છે કે ઓટોફેબ ટેકનોલોજીથી કોઈ પણ જૂની વસ્તુ છે એમાંથી આપણે નવી વસ્તુ બનાવી શકીશું. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ ધ મટીરિયલ ડિઝાયર્સ. ખૂબ જ સારી રીતે ઇમ્પ્રૂવ કરેલી આ જે ઓટોફેબ ટેકનોલોજી છે એના કારણે આપણે આપણી બધી જ મટીરિયલ ડિઝાયર છે એ પૂરી કરી શકશું. વિલ મીટ એટલે કે પૂરી કરવી, ફિનિશ કરવી. ધ ફ્રીડમ resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. But the open question is, whether people want such freedom and will rejoice it. In life, it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrications, it is to find a meaningful use for ourselves. ખૂબ જ સુંદર વાત છે કે હાઈલી ઇમ્પ્રુવડ જે ઓટોફેબ ટેકનોલોજી છે એ જૂની વસ્તુઓમાંથી નવી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરી શકશે. બટ ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અ ગોલ્ડન એજ. આર્ટ છે, મ્યુઝિક છે, વિજ્ઞાન છે, સાયન્સ છે, ડિસ્કવરી છે, એ બધામાં ગોલ્ડન એરા આવશે, એક ગોલ્ડન એજની શરૂઆત થશે. પરંતુ પ્રશ્ન એવો કરવામાં આવ્યો છે કે આ ફ્રીડમ છે એને આપણે માણી શકીશું ખરા? વિલ વી રિજોઇસ ઇટ? લાઈફમાં ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, એવું ઘણી વખત એવું જોવા મળ્યું છે, ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. તમે કોઈ પણ વસ્તુ ઈચ્છો છો અને વસ્તુ તમને મળી જાય એનાથી જ માત્ર આપણને આનંદ, સેટિસ્ફેક્શન નથી મળતું, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. કોઈ પણ કામ આપણે કર્યું નહીં અને આપણે મળી ગયું તો એનાથી એટલો આનંદ ના મળે જેટલો આપણને એ કામ કરવાથી મળે. સો ધ ગ્રેટેસ્ટ challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. તો હવે આપણી સામે એક મોટી ચેલેન્જ એ છે કે જ્યારે આપણે આ નવી ઓટોફેબ ટેકનોલોજી છે એનો આવિષ્કાર કર્યો છે તો વી હેવ ટુ પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ automated fabrication. So here we stop. Thank you.